પાટિયા વિસ્તારમાં સવારે ભીષણ આગ લાગવાથી દોડધામ મચી ગઈ હતી અને આ આગ રાજ ટેક્સટાઇલ માર્કેટના પહેલા અને 7મા માળે લાગી છે। દુકાનોમાં આગ લાગતા આગ અને ધુમાડાના ગોટે ગોટા ઉડવા લાગ્યા હતા। જો કે આગ કયા કારણસર લાગી તે અંગે હજુ સુધી કોઈ માહિતી સામે આવી નથી, પરંતુ દરેક માળના મીટર પેટીમાં શોર્ટ સર્કિટને લઈને આગ લાગી હોવાનું એક તારણ છે। 7મા માળે મીટર પેટી નજીક કાપડનો મોટો જથ્થો મૂકેલો હોવાને લઈને આગ બેકાબૂ બની। આગ ઓલવવા માટે 15થી વધુ ફાયર ફાઇટર ઘટના સ્થળે પહોંચ્યા છે। 8 કલાકથી વધુ સમયથી ફાયર ફાઇટરની ટીમ આગ ઉપર કાબૂ મેળવવાનો પ્રયાસ કરી રહી છે। તો આ સમગ્ર ઘટનાની અપડેટ આપવા માટે આપણી સાથે સુરતથી સંવાદદાતા કીર્તેશ પટેલ જોડાઈ ગયા છે। જી કીર્તેશજી, જણાવો અત્યારે કઈ રીતની હાલત છે ત્યાં આગળ? આગને ઓલવવાના પ્રયાસો હજુ ચાલુ છે અને કઈ રીતની સ્થિતિ? માર્કેટમાં આગ લાગી હતી। જો કે શરૂઆતના સ્ટેજમાં આગ પહેલા માળે, 5મા માળે અને 7મા માળે લાગી હતી, પણ કહી શકાય કે આગ હવે છેલ્લો 9મો માળ છે ત્યાં પહોંચી ચૂકી છે અને જે પ્રકારે કહી શકાય કે મીટર પેટીમાં શોર્ટ સર્કિટ બાદ બ્લાસ્ટ થયા હતા અને જે 9મો માળ છે ત્યાં મીટર પેટીની બાજુમાં કાપડનો મોટો જથ્થો હોવાને લઈને આગ બેકાબૂ બની છે। સવારે 7 વાગે લાગેલી આગને અત્યારે 9 કલાક પૂરા થઈ ચૂક્યા છે। સતત 9 કલાકથી પાણીનો મારો ફાયર બ્રિગેડ દ્વારા કરવામાં આવી રહ્યો છે, પણ હજુ પણ આગ કાબૂમાં આવવાનું નામ નથી લઈ રહી। ખાસ કરીને માર્કેટમાં જે રીતે પોલિસ્ટર કપડું છે, આ પોલિસ્ટર કપડું પેટ્રોલિયમ પેદાશમાંથી બને છે, એટલે કે જ્યાં સુધી કપડું બળીને ખાખ નહીં થઈ જાય ત્યાં સુધી પાણીનો મારો કરવા છતાં પણ આગ કાબૂમાં આવશે નહીં। ટેક્સટાઇલ માર્કેટમાં આગ જ્યારે લાગે છે ત્યારે સુરત ફાયર વિભાગ એક રણનીતિ તૈયાર કરે છે, બ્રિગેડ કોલ જાહેર કરે છે। 100 કરતાં વધુ કર્મચારીઓ અને 25 કરતાં વધુ ગાડીઓ પહોંચી છે। અત્યાર સુધીમાં કહી શકાય 15 લાખ લીટર પાણીનો મારો કરવામાં આવ્યો છે, તે છતાં પણ આગ કાબૂમાં નથી આવી। જો કે સવારે 7 વાગે લાગેલી આગમાં વેપારી અને કર્મચારીઓ ન હોવાને લઈને ચોક્કસપણે રાહતના સમાચાર છે, પણ જે રીતે આગ લાગી છે 25 કરોડ કરતાં વધુનું નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। બીજી બાજુ વેપારીઓમાં ચિંતા છે। આગ લાગતાની સાથે આજુબાજુમાં આવેલા રેસિડેન્ટ વિસ્તારમાં થોડાક સમય માટે દોડધામ મચી જવા પામી હતી। અત્યારે માત્ર એક જ ચિંતા છે કે જે દુકાનમાં આગ લાગી છે એની આજુબાજુની દુકાનમાં આગ પસરે તેને લઈને ફાયર વિભાગ દ્વારા સતત 9 કલાકથી પાણીનો મારો કરવામાં આવી રહ્યો છે। દ્રશ્ય જોઈ શકાય છે 8મા અને 9મો માળ છે કે 8મા માળે આગ હજુ બી દેખાય છે, 9મા માળે ધુમાડા નીકળતા દેખાય છે। જો કે આ આખી માર્કેટ 7 માળની છે અને એક માળ એટલે કે 2 ફ્લોરને એક માળ બનાવવામાં આવ્યો છે। દુકાન પ્લસ ઉપર એનું માળિયું બનાવવામાં આવ્યું છે, એટલે કે 2 માળની એક દુકાન છે, એટલે ટોટલ 14 માળની દુકાનમાં ટોટલ 7 માળ આવેલા છે અને 7મા માળની આ દુકાનની બારીમાં આગ દેખાય છે અને તેના માળિયામાંથી ધુમાડા નીકળતા જોવા મળે છે। હજુ પણ 2 થી 3 કલાક સુધી આગ કાબૂમાં નહીં આવે તેવું ફાયર વિભાગના સૂત્રોનું કહેવું છે, પણ જે રીતે આગ લાગી છે ચોક્કસ તેને લઈને કાપડ ઉદ્યોગમાં અત્યારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે। જી કીર્તેશ, આ સમગ્ર જાણકારી આપવા બદલ આપનો આભાર। તો જાનહાનિ નથી પણ મોટા નુકસાનની આશા અને હજી 2 કલાકથી વધુનો સમય આ આગને ઓલવવા માટે લાગી શકે છે। તો આગની ઘટના માર્કેટની અંદર જઈને એક વેપારીએ જોઈ। એ વેપારીના કહેવા અનુસાર દરેક માળની મીટર પેટીમાં શોર્ટ સર્કિટને લઈને આગ લાગી હતી। सी हम लोग 8 साढ़े 8 बजे से हमें जब से कॉल आया तब से हम यहाँ पे ही हैं। एक्चुअली सबसे पहले आग जो है वो ये बी विंग जो बीच वाला है, इसके जो सब फ्लोर के इलेक्ट्रिक जो मीटर रहते हैं उनमें आग लगी थी। तो शुरुआत पहले फर्स्ट सेकंड फ्लोर पे हुई थी एंड सब फ्लोर पे लगी थी। सब फ्लोर के इलेक्ट्रिक मीटर पूरे जल के सब फ्लोर पे पैसेज में आग लगी हुई थी। उन्होंने 9 बजे तक सब कंट्रोल किया, बट उसके बाद शायद जो 7वें माले पे जिनका ऑफिस था उन्होंने उसी इलेक्ट्रिकल के उसके पास में उनका भी कुछ स्टॉक पड़ा होगा, कुछ माल पड़ा होगा, उसी के कारणवश उसमें भी आग लग गई एंड उससे पूरे उनके दुकान में फैल गई आग। तो अब जैसे मैं अंदर जाके हम सामान लेने गए थे, कुछ जो भी अर्जेंट सामान रहता है तो 1-2 CPU ये सब लेके आने के लिए, तब हमने देखा ये सब चीज़ कि हर फ्लोर के जो बी विंग के हैं सब फ्लोर में कुछ ना कुछ थोड़ा बहुत जो इलेक्ट्रिकल साइड का है वो सब जला हुआ है।